વાગરાના મુખ્ય માર્ગ ઉપર પાર્ક થયેલા કન્ટેનર અકસ્માતનું કારણ બન્યું છે. પાછળથી ધડાકાભેર ડમ્પર અથડાતા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. વાગરાની CLIF કોલોની સામે પાર્ક કરી રહેલ કન્ટેનર પાછળ ડમ્પર પટકાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધવા પામી નથી. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલા CLSF કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ કન્ટેનર નંબર JJ12PX5246 ની પાછળ એક હાઈબાર ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર JJ2ZZ2001 ભટકાઈ ગયું હતું, જેને કારણે જોરદાર ધડાકો થયો હતો. ઘટનાના પગલે બનાવવાળી જગ્યાએ લોકોના ટોળા એકત્ર થયા હતા. અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત્ર જંગીલાલ પટેલ રહે મધ્યપ્રદેશનાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સ્ટીયરિંગ અને સીટ પર વચ્ચે ચાલક દબાઈ જતા તેને છાતીમાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને વધુ સારવાર માટે ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.